લોકશાહી પર્વની આજે 7 વાગ્યાથી શરૂઆત. લોકસભા 2024ની ચૂંટણીનો ત્રીજા તબક્કાનું મતદાન. રાજકોટ ગ્રામ્ય પંથકમાં સવારે 7 કલાકે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું મતદાન. પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે સીધી ટક્કર. પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા મતાધિકારીનો ઉપયોગ કર્યો. જયેશ રાદડિયા ઢોલ નગારા સાથે પોલિંગ બૂથ પર પહોંચ્યા. રાદડિયા પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો. સહકારી ક્ષેત્રમાં ઇફકો મામલે પ્રશ્ન પૂછતા મૌન સેવ્યું. રિપોર્ટર આશીષ પાટડિયા, જેતપુર. લોકસભાની ચૂંટણી માટે સમગ્ર આખા ગુજરાત રાજ્યની અંદર સવારથી અત્યારે મતદાન ચાલી રહ્યું છે. આજે જામકંડોરણા તાલુકા શાળા ખાતે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે નિભાવી છે. આ ચૂંટણીની અંદર મને વિશ્વાસ છે કે પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જંગી લીડ સાથે વિજય થશે અને દેશની અંદર ફરીથી મોદી સરકાર બને એ માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે. સૌ સાથે મળીને લોકશાહીના આ પર્વને ઉજવી રહ્યા છે અને વધારેમાં વધારે મતદાન થાય એ માટે પણ જેતપુર જામકંડોરણાના નાગરિકોને હું વિનંતી કરું છું અને જામકંડોરણા તાલુકા સાથે આજે મેં મતદાન કરીને મેં મારી ફરજ અત્યારે અદા કરી છે.